સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં દારૂબંધીના કડક અમલ માટે પોલીસે મોટી કાર્યવાહી કરી છે। કોસંબા પોલીસે છેલ્લા 3 વર્ષમાં વિવિધ કેસમાં જપ્ત કરેલા વિદેશી દારૂના જથ્થાનો નાશ કર્યો છે। લીડિયાત ગામની ખુલ્લી જગ્યામાં 3.52 લાખ વિદેશી દારૂની બોટલો પાથરવામાં આવી હતી। આ દારૂનો જથ્થો ₹6.35 કરોડની કિંમતનો હતો। પોલીસે બુલડોઝરની મદદથી આ તમામ દારૂની બોટલોનો નાશ કર્યો હતો। આ કાર્યવાહી દરમિયાન તાલુકા મામલતદાર, નશાબંધી વિભાગના અધિકારી અને સુરત ગ્રામ્ય ડીવાયએસપી આર સરવૈયા અને કોસંબા પોલીસ મથકના પીઆઈ ડીએલ ખાચર સહિતનો પોલીસ સ્ટાફ હાજર હતો। ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં રાજ્યમાં દરરોજ લાખો કરોડો રૂપિયાના વિદેશી દારૂનું વેચાણ થાય છે। સુરત ગ્રામ્ય જિલ્લાના કોસંબા પોલીસ સ્ટેશનની હદમાં આજરોજ વર્ષ 2022 થી 2025 દરમિયાન ઇંગ્લિશ દારૂના જે જથ્થા પકડાયેલા છે એ પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂના જથ્થાનો નાશ કરવાની કાર્યવાહી સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ માંડવી, નશાબંધી સુપરિન્ટેન્ડન્ટ ડીવાયએસપી કામરેજ અને કોસંબાના પોલીસ ઇન્સ્પેક્ટરની હાજરીમાં ફાયર બ્રિગેડ, મેડિકલનો સ્ટાફ, પોલીસ, જીઆરડીનો સ્ટાફ, અન્ય સરકારી અધિકારી કર્મચારીઓની હાજરીમાં આજે નાશ કરવામાં આવી રહેલો છે। આમાં કુલ 3,52,000 ઇંગ્લિશની અલગ અલગ બ્રાન્ડની બોટલો, કિંમત ₹6.35 મુદ્દામાલનો આજરોજ આ લીડિયાત ગામ ખાતે નાશ કરવામાં આવેલ છે। પોલીસ દ્વારા જે પણ પ્રોહિબિશનનો દારૂનો જે મુદ્દામાલ કબજે કરવામાં આવે છે તે સમયાંતર નાશ કરવાની કાર્યવાહી કરવામાં આવે છે। એ અંતર્ગત આજરોજ ₹6.35 દારૂનો નાશ કરવામાં